સામે આવી છે જેણે માતા અને પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે। એક સગી જનેતાએ જ પોતાની માત્ર 2 વર્ષની માસૂમ બાળકીની નિર્મમ હત્યા કરી નાખી છે। શરૂઆતમાં સામાન્ય મોત જણાતી આ ઘટનામાં જ્યારે બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે માતાની રાક્ષસી ક્રૂરતાનો પર્દાફાશ થયો છે। મળતી માહિતી મુજબ આરોપી માતા વરાછા વિસ્તારમાં એક યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી। આ મહિલાના અગાઉના લગ્નથી 4 સંતાનો હતા। 2 વર્ષની માસૂમ બાળકી વારંવાર જમવાની જીદ કરતી હોવાથી ઉશ્કેરાયેલી માતાએ માનવતાની તમામ હદો વટાવી દીધી હતી। માતાએ બાળકીને વેલણ અને અન્ય બોથડ પદાર્થો વડે અડેધડ ફટકારી હતી, જેના કારણે બાળકીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં બાળકીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। જોકે ટૂંકી સારવાર બાદ માસૂમે દમ તોડી દીધો હતો। બાળકીના શરીર પરના નિશાન અને પીએમ રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ બાળકીનું મૃત્યુ કુદરતી નહીં પણ અતિશય માર મારવાને કારણે થયું હોવાનું સ્પષ્ટ થયું હતું। વરાછા પોલીસે આ મામલે તુરંત એક્શન લઈને આરોપી માતા વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ હત્યાનો ગુનો દાખલ કર્યો છે। પોલીસે નિષ્ઠુર માતાની અટકાયત કરી વધુ તપાસ हाथ धरी है। सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में एक बहुत ही दुखद घटना सामने आई है, जिसमें एक मां ने अपने 2 साल की बेटी को पीट के मार दिया है जान से। घटना की विगत ऐसी है कि ये जो मां है उसकी पहली शादी से उसको 4 लड़कियां थी और ये जो लड़की जो मरण जनार है उसकी उम्र सिर्फ 2 साल है और ये वहां से दूसरी जगह यहाँ सूरत में किसी और के साथ मैत्री करार रह के यहाँ पे सूरत में रहने आई थी। और इसकी जो छोटी बेटी है वो बहुत बार खाने के लिए और कुछ चीजों बचपन में जो जिद होता है वो जिद के कारण यहाँ पे बहुत सारा खाने का मांगती थी या फिर टाइमली खाना नहीं खाती थी। उसके लिए इसको कॉन्टिन्यूअस इसकी माँ से इसको टॉर्चर हो रहा था और इसको बार बार पिटाई हो रही थी। ये चीज हमने बाकी स्टेटमेंट से वेरीफाई किया और कल दोपहर की बात ऐसी हुई कि दोपहर में जब इस लड़की ने खाना खाने के बाद दोबारा खाना मांगा और जिद किया तो फिर इसकी माँ ने इसको मारा और बेलन और बाकी चीजों से इसको मारा और फिर इसको सूरत के सिविल हॉस्पिटल स्टीमर में लेके जाया गया। वहां पे इसकी यहाँ पे डेथ हुई और इसके अगेंस्ट में माँ के अगेंस्ट में हम बीएनएस की धारा 1031 के मुजब मर्डर के ऑफेंस में इसमें हम ऑफेंस रजिस्टर कर रहे हैं और इसमें हम कायदेसर कार्रवाई करें।